પુરુષોત્તમ શિક્ષાવ્રતના પાસેથી સમજો. મહિનામાં 4 18 દી પ્રયોગ કરવો. આ 6 14 18 દિયા આત્મામાં કીર્તનો અજમાયશ. બોલે દિન પ્રત્યેની થોડી 2 ઘડી 4 ઘડી હોય. આ છે 18 દી એકદમ ચારિત્ર લેવાની ભાવના છે ને, એટલે એ ચારિત્રની 18 દીએ તેનો પ્રયોગ અજમાયશ કરીશું. અનવેક્ષિતમ અપરમાર્જિતમ આદાનમ સંસરમ તથા ઉત્સર્ગ સ્મૃતિ અરૂપસ્થાનમ અનાદરસ્ય પંચોપાસસ્ય. જોયું 5 ઉપવાસમાં 5 કીધા. એ 5 ઉપવાસમાં ઔષધ ઉપવાસ છે ને, ઔષધ ઉપવાસ એમ શબ્દ છે ને, એટલે ઉપવાસમાં ને 5 કીધા. આત્માને અંતર પોષવો. એ ચણાને જેમ પાણીમાં નાખીને જેમ પોહાય ને, ચણો ફોટો થાય ફોટો, એમ આત્મા શુદ્ધ ચૈતનના અંતરમાં એકાગ્ર દ્વારા આત્માના શાંતિની પુષ્ટિ પ્રગટ કરવી, એનું નામ ઔષધ કહેવામાં આવે. તેથી આ સામાન્ય પુરુષ ત્યાં સાંભળાય નહીં અહીંયા કરતા જયપુરમાં. મોટું જયપુર કહેવાય. આવતી જૈનનું જૈનપુરી. હા છે, ત્યારે હંમેશા સમય છે. એ તો એ લોકોને થતા ને સમયનો પાઠ છે, હંમેશા કરવી. પણ ના પૂર્ણાધારી કે આમ તો બધાને કરવી છે. આવતી આતા હોય એમ બધાને બધા તો કરે છે. તો પ્રતિજ્ઞા પૂર્વકની વાત છે હંમેશા. આને પ્રતિજ્ઞા છે એ સમય, પણ એ લોકો પ્રથા નથી જોઈ. 2 ઘડીની સમય સ્થાનક 11 વર્ષમાં ડર વળી ગયો બહાર. જોયા વિના અને વાંચ્યા પૂછ્યા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી ઔષધમાં દોષ છે. જાણો, જોયા વિના કે પૂછ્યા વિના કોઈ વસ્તુને ગ્રહણ કરવી એ ઔષધનો દોષ. અંદરની શાંતિમાં એ જાતની અસ્થિરતા કેમ આવે છે જાણો. જતનાદી જોયા વિના, સાફ કર્યા વિના પથારી પાથરવી. કુવામાં બેઠો હોય ને, બેહવાની પથારી જે છે એ વસ્તુનું હતું, આ પથારીનું હાથ. બેહવાનું હોય ને, બેહવાનું હોય થોડું થોડું હોય, પણ બેહવું તો જોઈએ ને પથારીમાં. જોયા વિના, સાફ કર્યા વિના મળમૂત્રનો ત્યાગ. હિસાબ ઝાડા છોડવામાં ધ્યાન રાખવું જોઈએ. જીવજંતુને ક્ષમતા છે ને, ક્ષમતા છે. લાંબો કાળ છે ને એટલે આમાં તેવો કાળ હોય નહીં. 2 ઘડી બધું નિવૃત્તિનો બેઠો હોય. આ તો લાંબો કાળ છે ને, શરીરને કોઈ સ્થિતિ એટલે ઉપવાસની વિધિ ભૂલી જવી. પોષણની વિધિ, તપ કે ઉપાસની વિધિમાં અનાદર. તપ લીધો છે ને એનો આદર નહીં, ઉદાસીનતા અથવા બરાબર ઉલ્લાસિત ભાવ નહીં. એ 5 પ્રતિ 4 પોષદ ઉપવાસના છે. સાવ કે છોડવા જોઈએ. જાણો થાય. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય.
પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો